ખેતરોમાં ધુમ્મસ આવે ને, વાદળા હેઠે આવી ગયા હોય એવું લાગતું હોય, તે દેખાતું બંધ થઈ જાય. એમ ચોખ્ખું દેખાતું હોય ને એ બધું બંધ થઈ જાય. ચોખ્ખું શું? પરમાત્માને ચોખ્ખા જોવાના છે. આ સુંદર નયનોથી, સુંદર આંખોથી, આ કાનોથી પરમાત્માની મહિમા સાંભળવાના છે, સુંદર કાનોથી. આ ઇન્દ્રિયો દ્વારા સુંદર કર્મો કરવાના છે. શાશ્વત, ધ એટર્નલ બ્યુટી ઓફ ગોડ, પરમાત્માની શાશ્વત, પરમાત્મા શાશ્વત સૌંદર્ય છે, એ ક્યારેય કરમાતું નથી. અખંડ સુંદરતા પરમાત્માના ઘરની અંદર છે, જે ક્યારેય કરમાતી નથી. કદાચ દ્વારકા જાવ ને, ત્યાં પગથિયે કદાચ 80 વર્ષની ઉંમરના કોઈ ભાઈ મળે ને, કે પૂછવામાં આવે તારું નામ શું? તો કે લાલો. તારું નામ શું? તો કે લાલો. વૃંદાવનમાં જાવ તો ત્યાં તો એવી પરિસ્થિતિ છે. કદાચ 80-90 વર્ષની ઉંમર હોય, કોઈ યુવાન હોય, કોઈ બાળક હોય, અરિયો લાલા ને કીધર તું જા, એટલે જરા કામ જા લાલા. કાના, આ ઉલામણા નામ એમ કાનો ને લાલો શાશ્વત છે. એ હજી નાના ને નાના છે, એક એક ઘરની અંદર છે, એક એક ઘટની અંદર છે.